નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 55,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયા પોસ્ટ ઓફિસ। જીડીએસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટલ નિયમની વાત કરીએ તો પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ એટલે કે એસએ આ બે પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ પર ભરતી થવાની છે। અને વાત કરીએ એપ્લાય મોડની તો અહીં તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 42,000થી લઈને 55,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારી એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બે પ્રોસેસ કરવાનું રહેશે અને ત્યારબાદ તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ। ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને જે પણ તમારે નોટિફિકેશનમાં જોઈ દેવાના છે વધારાના ડોક્યુમેન્ટ જે પણ હોય તે તમારે જોડી દેવાના રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન અહીં 6 જૂન 2025 તમે એપ્લાય કરી શકો। મિત્રો, અહીં તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે। ક્લોઝિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 10 જુલાઈ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો જે એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ફોર્મ ડાઉનલોડ કરી અને એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।